હરબારનું તમે પેલું કરો તો એમાં પરિણામ આવે નહીં. અને એના સૌથી વધારે આ બનાસકાંઠાની ચૂંટણીનો કોઈ મુદ્દો હોય તો એ છે કે આપણા અનેક સહકારી આગેવાનો હતા, ધારાસભ્યો હતા, મંત્રીઓ હતા, પણ આપણે કોઈ આવી હેરાનગતિ નથી. હમણાં તમે જુઓ તો અઠવાડિયા પહેલા એક સનાવિયાનો મન લાગે પ્રધાનભાઈ કહેતા હતા, ભાઈ હેમજીભાઈ, એને મન લાગે 2 વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ મન લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી. એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું હતું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે દબાવવા જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ કહું છું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે. તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું. એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? ત્યારે મારે વિશેષ નથી કહેવું.